બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની શ્રી સદ્ગુરુદેવની શ્રી 500 પરમહંસની જય. એક કીર્તન ગાઈએ ભગવાનને રાજી કરવા માટે. नारद मेरे संत से अधिक न कोई, कमला मेरो कमला मेरो करतयो पासन, मान चपलता दोई, मान चपलता नारद मेरे संत से अधिक न कोई, 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 मम और संतन में संतन उर, मम और संतन में संतन ओ, मम और संतन में संतन उर, और संतन में संतन वास करो स्थिर होई, वास करो स्थिर होई, वास करो स्थिर होई, वास करो स्थिर होई, नारद मेरे संत से अधिक न कोई, नारद मेरे संत से अधिक न कोई, कमला मेरो करत उपासन, मान चपलता दोई, कमला मेरो करत उपासन, मानत पड़ता जोई, कमला में
मेरो करत उपासन मान चपलता दोई कमला मेरो करत उपासन मानत पड़ता जोई अद्यपि वास दियो मैं और पर अद्यपि वास दियो मैं और पर ओ अद्यपि वास दियो मैं और पर अद्यपि वास दियो मैं और पर संतन सम नहीं सोई संतन सम नहीं ओ संतन सम नहीं कोई संतन सम नहीं सोई नारद मेरे संत से अधिक न कोई नारद मेरे संग से अधिक न कोई भूको भार धरो संतन हित करो छाया कर दोई भूको भार हरो संतन हित करो छाया कर दोई ओ भूको भार हरो संतन हित करो छाया कर दोई भूको बार हरो संतन हित करो छाया कर दोई जो मेरे संत को रति एक दुवे जो मेरे संत को रति एक ओ दूवे जो मेरे संत को रति एक दुवे जो मेरे संत को रति एक दूवे ते जड़ डारो खोई नारद मेरे संत से अधिक न कोई 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 जिन नरतन धरे संतन सेवे जिन निज जननी बिगोए जिन नरतन धरे संत
સેવે તીન નિજ જનને ભિગોએ જીન નર તન ધરી સંતન સેવે તિન નિજ જનને ભિગોએ મુક્તાનંદ કહત યો મોહના મુક્તાનંદ કહત યો હે મોહન જે મુક્તાનંદ કહત યો મોહના મુક્તાનંદ કહત યો મોહન પ્રિય મોય જન નિર્મોય નારદ મેરે સંત સે અધિક ન કોઈ 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 થોડી વાર હવે ભગવાનને યાદ કરી ભગવાનને રાજી કરવા માટે તાલીનો સાથ લઈ અને આપણે બધાએ ધૂનની અંદર મગ્ન થઈશું ભગવાનને પ્રાર્થના કરીશું હે સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ હે સ્વામી નારાયણ ઓ હે સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બડે ભાવ से સરળ ધૂન જય સ્વામી નારાયણ ઓ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ હે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ ઓ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામી નારાયણ તાલી કે સાથ સ્વામી નારાયણ હે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ હે જી પ્યારા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામી નારાયણ વાલા સ્વામી નારાયણ હે આત્માના આધાર મારા વાલા સ્વામિનારાયણ આત્માના આધાર મારા વાલા સ્વામી નારાયણ પુરુષોત્તમ પ્યારા મારા સ્વામિનારાયણ પુરુષોત્તમ પ્યારા મારા સ્વામી નારાયણ હે જય સ્વામિનારાયણ જય
સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભગવાનને યાદ કરો ભગવાનમાં પ્રેમ કરો હેત કરો હે વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ ઓ વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હે જે વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ
ચીકણા ચળકતા ભૂરા ભલા કેસ છે તેજસ્વી સુવિશાલ ભાલ વિલસે નેત્રો બહુ બેશ છે નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવચળે નાસાદિશે નિર્મળે શોભે છે મુખ ચંદ્રબિંબ સરીખો તે મંદ હાસે મળી તે મંદ હાસે મળી ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ લોજ આશ્રમવાસિને કંદ ફૂલ ફલાસિને શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ આદિ ગુરુવે શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 4/11/2023 પવિત્ર ચાતુર્માસની અંદર ભગવાનને રાજી કરવા માટે બધાએ ભેગા થઈ સુંદર મજાના ભક્તિ યજ્ઞો કર્યા. સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ કર્યો, સ્વામિનારાયણ મહામંત્ર ધૂન કરી, સંકલ્પ સિદ્ધ મહાપૂજાઓ થઈ. 7 દિવસ સુધી નીલકંઠ ચરિત્રની કથાઓ થઈ અને અત્યારે જ્યારે સમાપન મહોત્સવ આપણે સૌ કોઈ ઉજવી રહ્યા છીએ ત્યારે આજે 6ઠ્ઠા દિવસના પ્રારંભની અંદર મંચ ઉપર વિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ
સર્વેશ્વર પરમેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, વાલા પૂજ્ય ગુરુજી, સર્વે સંતો ભક્તો તથા આજે જેમણે સુંદર મજાની આ છઠ્ઠા દિવસની કથાનો લાભ લીધો છે એવા આપણા લોયાધામ પરિવારના પરમ ભક્ત લાલુ ભગત, દિનેશભાઈ પટેલ, એમના ભાઈ હરિભાઈ, એમનો આખો પરિવાર તથા કથા વાર્તાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન નીલકંઠની કથા સાંભળતા સાંભળતા ભગવાન પણ હવે ગુજરાત તરફ આવી રહ્યા છે અને આપણી કથા પણ કાલે શું થશે? પૂર્ણ થશે. જોત જોતાની અંદર મને અને તમને ખબર ના રહી કે 6 દિવસ આવી અને પૂર્ણ થતા ગયા. આજે છઠ્ઠા દિવસનો પ્રારંભ, હમણાં કલાકની અંદર છઠ્ઠા દિવસનો પણ પૂર્ણાહુતિ. દિન પછી દિન જાય છે, અઠવાડિયા પછી અઠવાડિયું જાય છે, મહિના પછી મહિનો જાય છે. હજુ તો હમણાં આપણે વિચારતા હતા કે ઓહો 9 વર્ષ આવ્યું, સ્વામિનારાયણ મહામંત્ર વર્ષ 2, એ ભજન કરશું, ભક્તિ કરશું, ભગવાનને યાદ કરશું, ભગવાનના યજ્ઞો કરશું, ભગવાનની ધૂન કરશું, અને ત્યાં તો આ પૂર્ણાહુતિ આવી ગઈ. વિચારો લો. સમય પાણીના પ્રવાહની જેમ ચાલતો જાય છે. કેમ ચાલતો જાય છે? પાણીના પ્રવાહની છે. એકવાર માણસના હાથમાંથી સમય ગયો પછી એ સમય પાછો આવતો નથી. એ સમયની અંદર ભગવાનનું ભજન થઈ ગયું, ભક્તિ થઈ ગઈ, સેવા થઈ ગઈ, સત્કર્મ થઈ ગયું, કંઈક સમાજની સેવા થઈ ગઈ, કોઈ ગરીબની સેવા થઈ ગઈ. કોઈ ગરીબ દીકરી હોય અને એ લગ્નને વાટે અટકેલી હોય અને એના લગ્ન થઈ ગયા તો તમારા જીવનની અંદર માનજો કે આ ભગવાને શરીર આપ્યું, એ શરીર સાર્થક થઈ ગયું મારું. ભગવાને જે મને મનુષ્યનું શરીર આપ્યું ને એનાથી મારું કંઈક સારું કર્મ થઈ ગયું. હા, બાકી તો પશુ જિંદગી જીવે છે ને માણસે જિંદગી જીવે છે. પેલા 4 પગવાળા છે ને આ 2 પગવાળા છે. પેલું બોલતું નથી, ઊન બૂ કરે છે, આ બધું બોલે છે. આટલો જ ફેર છે, બાકી માણસમાં ને પશુમાં કાંઈ ફેર છે નહીં. હા, પશુ જ છીએ એક આપણે. માટે ભગવાનની આપણા ઉપર એટલી અસીમ કૃપા છે. અને આ ભગવાન શ્રી હરિનો મહારાજની કૃપાથી, ગુરુદેવના આશીર્વાદથી આજે સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીનું કાર્ય ચાલી રહ્યું છે. આ જે દિવસે પૂર્ણ થશે ને ઘનશ્યામ મહારાજ પધારશે ત્યારથી આ સંસ્થાની અંદર ધાર્મિક કાર્યો તો થવાના છે, પણ સાથે સાથે સામાજિક કાર્યો પણ આપણે પ્રારંભ કરવાના છે. દર વર્ષે ઓછામાં ઓછી 11 દીકરીઓ, કેટલી? 11 થી પ્રારંભ કરવો છે, એનાથી ઓછું નહીં ને એનાથી બહુ. આ ભગવાનના સાનિધ્યની અંદર અહીંયા એની ચોરીઓ હોય, એકદમ ગરીબ દીકરીઓ હોય અને એને બધું જ કરિયાવરથી લઈ વિદાય સુધીની બધી જ વ્યવસ્થા આ લોયાધામ પરિવાર નાવલી કરશે ભાઈ. હા, નકરું ભજન ને ભક્તિ નથી. આ સંસ્થા બધા જ કાર્યો કરવા માટે જઈ રહી છે. જેમ જેમ આગળ આગળ ચાલતી જશે એમ એમ આપણને ખબર પડતી જશે અહીંયા ખાલી મંજીરા ને ખંજીરા નથી, અહીં તો આ લોકનું કાર્ય છે અને આ લોક પૂર્ણ થાય ત્યારે પરલોકનું એ સારું કાર્ય છે. હા, અત્યારે તમે બધા જ જોવો છો, બહુ નાનકડો એવો પરિવાર પણ એટલો સંપીલો પરિવાર, એટલો હળીમળીને પરિવાર. 4 મહિના સુધી એક યજમાન બહારથી ગોતવા ન જવો પડે. મધ્યમ સ્થિતિવાળા ઝાઝા બધા અહીંયા બેઠેલા ભક્તો પણ બધા એક દિવસની સેવાઓ, 2 દિવસની સેવાઓ લઈ અને આવી રીતે સુંદર મજાના 5 મહિના સુધી ભજનને ભક્તિ કરી અને એના સંસ્થામાં ખર્ચા ના પડવા દે એવા તમે એ બધા ભક્તો બેઠા છો ને, ત્યારે આ લોકનાય કામ થાય છે અને પરલોકનાય કામ થાય છે. માટે તમને એકવાર તાલીઓથી વધાવો. હા,
ગુરુજી અમને ઘણીવાર સંતોને કથામાં કહે કે આપણે લક્ષ્મીનારાયણ દેવને સાક્ષાત જોવા નથી ગયા, પણ આપણા જે લોયાધામ પરિવારના જે ગ્રહસ્થ ભક્તો છે ને એ જ આપણા માટે તો લક્ષ્મીનારાયણ દેવ છે. હા, અમારા માટે તમે જ મોટા લક્ષ્મીનારાયણ દેવ છો. તઈ આનાથી ક્યાં બીજા મોટા ગોતવા જેવું? સંકલ્પ કરો ને તરત ધર કરો, ના કરો તો પરાણે લઈ લઈએ પણ મૂકીએ તઈ પછી પણ જો કે ભગવાનની દયા છે, ગુરુજીના આશીર્વાદ છે અને તમારા બધાનો પ્રેમ છે. મારે કોઈ દિવસ કોઈને એવું નથી કહેવું પડતું કે તમે આની અંદર કંઈક સેવા કરો. બોલો લો, બધા સામેથી ખાલી જગ્યા જોયું એટલે તરત ફોન આવે, સ્વામી આ જગ્યા ખાલી છે તો કોણ છે? હમણાં તો ભગત કોઈ હજુ તૈયાર નથી થયું, મારું નામ લખી નાખજો. બોલો લો, શું કહી દે? મારું નામ લખી નાખજો. બોલો લો. અને આશ્ચર્યની વાત તો એ મોટી કે જે ધન આપે અને ધન આપ્યા પછી એને માન ન આવે. બાપા રે બાપા, 7 દિવસનો ઉત્સવ હોય ને, 7 દિવસનો. કેટલા દિવસનો? ખાલી 7 દિવસનો. ત્યાં તો 17 પેજ તૈયાર કરવા પડે. કેટલા? 17 પેજ. હાર પહેરાવવા માટે બોલાવવા પડે, એના વખાણ કરવા પડે. તમને આશ્ચર્યની વાત તો તમને બધા જોવો જ છો ને, મારે કંઈ આશ્ચર્યની વાત કરવા જેવું નથી. પણ તમને કહું કે આ 5મો મહિનો ચાલે ને, ચાતુર્માસનો અધિક માસ સાથે 5મો મહિનો ચાલે. આ ચોથી કથાનો 6ઠ્ઠો દિવસ આવ્યો. અહીંયા જેટલા યજમાન બન્યા છે એ આ કથામાં ઝાઝા બધા સંપૂર્ણ દિવસના યજમાનો છે. કેવા? સંપૂર્ણ દિવસ. એટલે સંપૂર્ણ દિવસ એટલે 1 મહિનાની અંદર અઠવાડિયામાં એક મહાપૂજા આવે, એકવાર યજ્ઞ આવે, એકવાર ધૂન આવે અને એકવાર નીલકંઠ ચરિત્રની કથા આવે. આ બધાના જે યજમાન, એટલે એને આપણે રાખ્યું છે નામ સંપૂર્ણ દિવસના યજમાન. એવા સંપૂર્ણ દિવસના યજમાનોના જ્યારે જ્યારે કથામાં વાર આવે છે ત્યારે મેં એના નામ સિવાય બીજો કોઈ ઉલ્લેખ અહીંથી વિશેષ અત્યાર સુધી કર્યો નથી. પણ આશ્ચર્ય મને એ થાય કે તોય આ હરિભગત તમે બેઠા છો, ભાઈઓ હોય કે બાઈઓ હોય, પણ એના મોઢાની રેખા એકની એમ ન થાય. હાળું પૈસા અમારે આપવાના તોય અમારી 2 વાત ન કરે. શું ના કરે? પૈસા અમારે કમાઈને અહીં આપી દેવાના તોય અમારી 2 વાત ના કરે. અમે એટલો ખર્ચો કરીએ તો. બોલો લો, આ જે સમજણ છે ને આ કથા વાર્તાથી જીવનમાં આવે. કેનાથી આવે? કથા વાર્તાથી. દુનિયામાં મેં એવા માણસો જોયા છે મારી જિંદગીની અંદર, કરોડો રૂપિયાનું દાન કરવા વાળા જોયા છે. કેટલા? કરોડ નહીં, લાખ નહીં, કેટલા? કરોડો અત્યાર સુધીમાં દાન કરાવો એવા વ્યક્તિઓ જોયા છે. પણ એ પણ જોયું છે સાથે સાથે એના જીવનમાં કથા વાર્તાનો યોગ નહોતો, કોઈ સારા સાધુનો યોગ નહોતો, સત્સંગનો યોગ નહોતો, તો કરોડો રૂપિયા આપ્યા પછી આજે સત્સંગમાં ગોતવા માટે નીકળવું પડે છે કે નથી? બોલો લો. શું આટલું સમર્પણ કર્યા પછી પણ ગોતવા નીકળવું પડે કે એ છે કે નથી? એનું કારણ એના જીવનમાં પૈસા હતા, સદુપયોગ ઘણો કર્યો, પણ સત્સંગની સાચી સમજણ દ્રઢ નથી કરી. એ આવી નીલકંઠ ચરિત્રની કે ભગવાનની કથાઓ ચાલતી હોય ને બેસીને એ કથાઓ નહોતી સાંભળી, જીવનમાં એ કથાઓને ઉતારી નહોતી, તો જ્યારે એવો કંઈક એક્સિડન્ટ આવ્યો ત્યારે શું થઈ ગયું? શ્રીપતિમ શ્રીધરમ થઈ ગયો. માટે ભગવાનને આપણે હવે બસ આજે 6ઠ્ઠો દિવસ, કાલે 7મો દિવસ આવી જશે અને સાંજે ધામધૂમથી ચાતુર્માસનું સમાપન ઉત્સવ થશે. કાલે તો તમે નહીં જોયો હોય એવા નજારાઓ તમને અહીં જોવા મળવાના છે ભાઈ. અને એની અંદર અમારા જે કાલે હરિભક્તો અને અમારા જે આ બાળકો, તમને આશ્ચર્ય થશે, આ દિવસ સુધી હું અહીંયા 2014-15માં આવ્યો ત્યારથી લઈ અને આ દિવસ સુધી વેકેશન પડ્યું હોય. સાંભળજો, શું પડ્યું હોય? વેકેશન પડ્યું હોય.
25 તારીખે વેકેશન પડે તો 23 તારીખથી તો થેલા તૈયાર થવા માંડ્યા હોય. ક્યારથી? બોલો બોલો હરિભક્તો. આ છોકરા અમારા નાના નાના છે એની વાત કરું છું. કારણ કે ઘણા દિવસથી મા બાપને મળ્યા ના હોય, મોબાઈલ હાથમાં મળ્યો ના હોય, કોમ્પ્યુટર મળ્યું ના હોય, ટીવીમાં હવે તો મૂવી દેખાડવાનું બંધ કરી દીધું છે. હે, મૂવી જોવા મળી ના હોય, કેટલા કોડ કરીને બેઠા હોય, અને 25 તારીખની સ્કૂલ પૂરી ના થઈ હોય ત્યાં તો ક્લાસમાંથી થોડી વાર થઈને લોબીમાં આંટો મારવા નીકળ્યા. મમ્મી આવી, પપ્પા આવ્યા, ભાઈ આવ્યો, બેન આવી, બોલો લો. અને એની જગ્યાએ કાલનું વેકેશન પડ્યું છે તો એ કાલે કથા પૂરી થાય પછી અને પ્રમ દિવસ આ છોકરા જવાના છે. એકવાર એને તાલીઓથી વધાવો. એક હોસ્ટેલના છોકરાએ એવું ના કીધું કે સ્વામી મારે તો વયું જ જવું પડશે, મને હવે જવા દો, એવું બોલો લો. બધા પ્રેમથી રોકાય. રોકાય એટલું જ નહીં, કાલે હરિભક્તો સેવા કરતા હતા, સાથે સાથે આ છોકરાઓએ રાત્રે 2:30 વાગ્યા સુધી આ તમને બધું નજારો ઉપર દેખાય છે ને એ લગાવવામાં 2:30 રાતના વાગ્યા હતા. કેટલા? 2:30. અને એ નજારો અત્યારે તો ખાલી તમને શું છે, આજે ઝલક છે, કાલે નજારા દિખાયેગા. હા, તમે બધા વિચારમાં પડી જશો કે આવું થાય, આવું હોય, હા એવું હોય કાલે. આજે ને આજે ખાલી દર્શન કરવાના તમારે, બસ આમાં બધું બોલો લો. એટલે આ બધા ભક્તોની જ્યારે સેવા છે, ભક્તિ છે, સમર્પણ છે, ત્યારે આપણે બધા ભેગા થઈ ભાઈઓ બહેનો, યુવાનો, યુવતીઓ, બાળકો બધાએ ઉમંગથી 5 મહિના સુધી જે ભક્તિ કરીને એનું અત્યારે આપણે હવે ફળ ભોગવી રહ્યા છીએ. છેલ્લે છેલ્લે ભગવાન નીલકંઠ મહાપ્રભુ કાલે વૈકટાદ્રીથી નીકળી આગળ જાય છે. ભગવાન શ્રી હરિ આજ રામેશ્વર પહોંચવાના છે. અને ત્યારે વચ્ચે ભગવાન શ્રી હરિને એક સેવકરામ નામના સાધુ મળે છે. કોણ મળે છે? સેવકરામ નામના સાધુ. ભગવાન સ્વામિનારાયણે આ વાત વચનામૃત ગઢડા પ્રથમના 10માની અંદર કરેલી છે. સ્વયં કરી, પોતે કરી છે. મહારાજ કે અમે વૈકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા, ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવત આદિ પુરાણને ભણ્યો હતો, વિદ્વાન હતો પોતે. તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો. શું થયો? માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોનામોહર હતી એ સમયમાં. કેટલી? કોણ હતો? સાધુ હતો. વિચરણ કરતો હતો, ફરતો હતો, અને જંગલની અંદર ફરતા ફરતા કેટલી સોનામોહર જોડે હતી? 1000 સોનામોહર હતી. પણ ચાકરીનો કરનારો કોઈ નહોતો. શું કરનારો? અને અમારી પાસે 100 સોનામોહરો નથી, ₹1000ની સોનામોહરો નથી, પણ તમારા જેવા આવા એ અનંત ભક્તો અને અનંત પરિવારો સેવાવાળા છે ને, એ અમારા માટે મહત્વનું છે. હા, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર આવીને કેવા કામ કર્યા. જો ભગવાન સ્વામિનારાયણના જે સાચા પંચ વર્તમાન યુક્ત સાધુઓ જે છે, નથી કોઈના બેંક બેલેન્સ, નથી કોઈનું બેંકની અંદર એક એકાઉન્ટ, નથી કોઈના કપડાની અંદર ખીચું. બોલો લો, તમે જોયું કઈ કે ધીરે રહીને સ્વામી આ કાઢ્યું આમ કરીને આમ પાકીટ લે, કેટલા જોઈએ છે? હે, નથી કોઈનું બેંક બેલેન્સ, નથી એકાઉન્ટ, નથી કોઈના કપડાની અંદર ખીચું, નથી પોતાની કોઈ જગ્યાએ મિલકત. હે, અને છતાંય બધી જ રીતે સંપન્ન તમે નથી ને, એટલા ભગવાન સ્વામિનારાયણે અમને સેફ રાખ્યા છે. વિચારો લો, કોને રાખ્યા છે? અમે બધું જ ત્યાગ્યું છે ને, તો બધું જ અમારી પાસે છે. તમે બધું જ રાખ્યું છે ને, તો તમારી પાસે કાંઈ નથી. બોલો લો. હે, ગમે એવો સારો હરિભગત હોય ને એવું કે સ્વામીજી મારે તે પધારજો, અને અમે કહીએ કે આવશું ખરા પણ 2 દાડા રહેવાના છીએ. કેટલા દાડા? 2 દાડા. બોલ આવીએ કે ના આવીએ? અરે આવવાનું જોઈને ભગવાનને લઈને આવતા હોય. ₹1 કરોડ બંગલો બનાવ્યો હોય તમે. કોણે? તમે.
અને અમે અહીંથી નીકળીએ એટલે હજુ તો આપણી જોડે ગાડી હજુ આવી છે, પણ હજુ તો અહીં તો નથી, એટલે ગાડી નથી અત્યારે તો. હે એટલે કહીએ ભગત પહેલાં તો ગાડી લેવા અમને આવશે, મૂકવા આવશે તો અમે આવશું, એટલે તમે સ્પેશિયલ અમારા માટે ગાડી મોકલો. અમે અંદર બેહીને ત્યાં આવીએ, અમે આવીએ એટલે તમે બધાય બહાર ને અમે અંદર. બોલો લો, મહેનત કરવાની તમારે અને સુખ ભોગવવાનું. હે બોલો લો, આવીએ ને પછી ઠાકોરજીની પધરામણી થાય, તરત કહીએ કે ભગત આટલું લિસ્ટ જોઈશે થાળ કરવા માટે. કેટલું? બાસમતી ચોખા, સારામાં સારો કકરો ચણાનો લોટ, દેશી ગાયનું ઘી. હે અને અત્યારે તો લિસ્ટ કરવા નહીં પડતા. આ સત્સંગને કથા વાર્તાને કારણે ભગવાનના ભક્તો સારામાં સારું ઉચ્ચ ક્વોલિટીની જે વસ્તુઓ હોય ને, હું તો ઘણીવાર કોઈ હરિભગતના ઘેર હમણાં થાળ કરવાના ઓછા કરી દીધા આપણે, પણ જ્યારે હું ગયો છું આગળ સમયની અંદર, મેં જોયું છે ઘરની અંદર સાદા ચોખા રોજ ખાવાવાળો વ્યક્તિ ઠાકોરજી મહારાજને સાધુ રસોઈ કરવા માટે આવતા હોય ને, એના માટે સારામાં સારા બાસમતી ચોખાઓ લાવતા હોય. વિચારો લો તમે. અહીંયા અમારે આ બેઠા હજુ નવા આપણા ભગત ઘનશ્યામ કાકા. કોણ? ઘનશ્યામ કાકા. હમણાં આયા થોડા દિવસ પહેલા જ. સ્વામી ચોખાનું કેમ હોય છે તમારે? મેં કીધું ચોખા તો અમારે અહીંયા હોય છે, કોક લાવે તો એ વાપરીએ છીએ, બાકી તો બધું ચાલ્યા કરે છે ભગવાનના ભરોસે. મને કે આ જો ચોખા લઈ આવું છું બાસમતી, જ્યારે પૂરા થાય એટલે 2 દાડા પહેલાં મને કહી દેવાનું, ચોખા કોઈ પાસેથી માગવાના નહીં, જેટલા જોઈએ ને એટલા હું ઠાકોરજીને સંતોના પૂરા કરી દઈશ. આ તો તમને આજ મેં કીધું, બાકી તો હું કહું નહીં તો એ તો નાખ્યા જ કરવાના, જેટલી વાર જરૂર પડે એટલી વાર. બોલો લો, બેઠા છે ને અહીંયા એવા. હે એમાં સેવકરામ પાસે કેટલી સોના મોરો હતી? 1000 હતી. પણ 1000 ને કઈ બટકા ભરાઈશ? હે પણ તમારા જેવા હરિભગત જો બેઠા હોય અને કાંઈ ના હોય, હે અડધી રાત્રે પથરીનો દુખાવો ઉપડે ને, હે અને ફોન કરીએ ને તો ચિત્રાંગને જીગર ભગત આવીને દોડતા 2 વાગે ઊભા રહ્યા ભાઈ કે હાલો જલ્દી ફટાફટ ક્યાં પહોંચાડું? હોસ્પિટલ પહોંચાડું. હવે લાખ રૂપિયા મારી પાસે હોય પણ સેવક કોઈ ના હોય તો હું લાખ રૂપિયાને એવું કહેવાય કે કાણું પાડ અહીંયા જલ્દી નાખી દઉં અંદર, એમ. હે તઈ પછી હા, આવા હરિભક્ત હોય એ કામના છે ને એ મહત્વનું છે. આની પાસે 1000 સોનામોર હતી પણ સેવાનો કરનારો કોઈ નહીં. નીલકંઠ મહાપ્રભુને વિચાર આવ્યો કે બચારાની કોઈ સેવા કરવા વાળું નથી, લાય આની હું થોડી સેવા કરું. એક નાનો એવો બગીચો આવ્યો, બગીચાની અંદર માળીને કીધું કે આ અમારા સાધુરામ છે, બીમાર પડ્યા છે, પેટ ખંડ બેસણું થઈ ગયું છે, એટલે કે ઝાડા થઈ ગયા હતા. થોડી વાર થાય ને તરત પેટમાંથી શું નીકળે? ઝાડા નીકળે. થોડી વાર થાય ને તરત ઝાડા નીકળે. નીલકંઠ મહાપ્રભુએ પેલાને વિનંતી કરી, એના બગીચાની અંદર ઉતારો આપ્યો. ભગવાન નીલકંઠ મહાપ્રભુએ કેળના વૃક્ષોના પાંદડા કાપ્યા. શું કાપ્યા? પાંદડા કાપીને 1 હાથ ઊંચી પથારી કરી, એની બેડ જેટલો બનાવી દીધો. બોલો લો, આમ કરીને. અને એના ઉપર કોને સુવડાયો? સેવકરામને સુવડાયો. થોડી વાર થાય ને બગડે એટલે પાંદડું લઈ લે, પાછા ભગવાન એને નવડાવે, ધોવડાવે, સાફ કરે, પાછો સુવડાવે. અને આવી રીતે એની સેવા કરતા કરતા રોજ ભગવાન નીલકંઠને 1 રૂપિયા આનો આપે, એ આનામાંથી સીધું લાવવાનું. સીધું લાવી અને રસોઈ નીલકંઠને બનાવવાની. કોને બનાવવાની? નીલકંઠને. રસોઈ બનાવે પછી બનાવીને જમાડવાની કોને? સેવકરામને જમાડવાની. વાહ, જાગો છો બધા, યાદ રહેશે. સારી કથા આવે ધીરે ધીરે. હવે યાદ રહેતી થઈ ને ત્યાં કાલે પૂરી થઈ જશે. હા, પાટી માંડ ગાડે ચડે, એટલે ગાડે માંડ પાટે ચડે, ત્યાં પાછું પૂરું થઈ જાય એવું છે. માટે તમને આજે એક ખુશીના સમાચાર આપી દઉં. સાંભળવા છે? ખખડીને બોલો તો કહું. આવતા ધનુર્માસની અંદર 11 દિવસની કથા ઘનશ્યામ લીલામૃત સાગરની આપણે કરવાના છીએ. કેટલા દિવસ? 11 દિવસ. ભક્તિ યજ્ઞ કેટલા દિવસ રહ્યા પછી? 11 દિવસ ક્યાં? 19 દિવસ હોય ને, મહિનો હોય ને.
મહિનામાંથી 19 દિવસ જે કંઈ બાકી રહેતા હશે બધાએ ભક્તિ યજ્ઞો થશે, અને એના સિવાયના 11 દિવસ શું થશે? ઘનશ્યામ ચરિત્રની કથા. એ નાનકડા નાનકડા ભગવાનના હાથ ને નાનકડા નાનકડા ભગવાનની મુઠ્ઠીઓ વાળેલી, નાનકડા નાનકડા પગ ને એવું વર્ણન એનું આવે ને મજા આવે. એ ભાખડિયા ભાખડિયા ચાલશે ને, પણ એ બધી ક્યારે? ધનુર્માસમાં. વાત શું ચાલતી હતી? સેવકરામને તમે યાદ રાખી એટલે 11 દિવસની રાખી. આપણે 7માંથી કેટલા કર્યા? મારી શ્રદ્ધા 11 દિવસની રહે એવી હું અત્યારથી ભગવાનને પ્રાર્થના કરું છું. 7 દાડામાં હું થાકી જાઉં છું. હે, સેવકરામને આવી રીતે ભગવાન જમાડે રોજ બનાવીને. પણ સેવકરામ ભગવાનને એમ ન કે તું રસોઈ નીલકંઠ બનાવે છે, આ હું જમી રહ્યો ને, હવે થોડું ઘણું વધ્યું તો તું જમી લો. એવું વધેલું હોય ને એટલે તરત જ કહી દે, નીલકંઠ ઓ રહેને દો ઓ શામ કો કામ આયેગા મેરે કો. નીલકંઠ ભગવાન પાછા એને જમાડી અને ગામમાં જાય, ગામમાં જઈ અને પાછી ભિક્ષા માંગે. ભિક્ષામાં ક્યારેક જમવાનું મળે તો જમે, અને ના મળે તો ઉપવાસ કરે. વિચારો લો તમે, શું કરે? ઉપવાસ કરે. હા, મોબાઈલ વાળા બધા મૂકી દેજો મોબાઈલો ખીચામાં. શું કરે? ઉપવાસ કરે. બોલો. અને તોય સેવકરામ એમ ના કે તું આજ ભૂખ્યો રહ્યો છું તો આજે નીલકંઠ મારી પાસેથી જમી. અને સેવા કરતા કરતા નીલકંઠ મહાપ્રભુએ હાવ શિથિલ થઈ ગયેલા હતો ને એની અંદરથી રૂષ્ટ પુષ્ટ બનાવી દીધો. અને પછી તો બંને રામેશ્વરના માર્ગે આગળ ચાલતા થયા. પણ હાથમાં માળા લઈ અને સેવકરામ ચાલે, અને એક ભાર મણનો વજન કોના ઉપર ઉચકાવે? નીલકંઠ વર્ણી ઉપર ઉચકાવે. બોલો. નીલકંઠ મહાપ્રભુ જ્યાં જાય ના બેહે, થાકી જાય, પાછા એ ગામમાં ભિક્ષા માંગવા જવાનું, એના માટે રસોઈ બનાવવાની, ખવડાવવાની. અને આવી રીતે કરતા કરતા ભગવાન આગળ ચાલતા હતા. ભગવાન કે હવે આ તો હાજો થઈ ગયો છે, હું બીમાર પડી જઈશ, માટે હવે આને મૂકી દો પડતો અને આપણે આપણા રસ્તે આગળ વધો. અને પછી સેવકરામનો કૃતજ્ઞ માની અને પછી શું કર્યો છે? ત્યાગ કર્યો છે. આ બાજુ ચાલતા ચાલતા નીલકંઠ મહાપ્રભુ 2 માસ રામેશ્વર સેતુબંધની અંદર રોકાયા છે. રોજ સવારે 4:30 વાગે ભગવાન જાગીને રામેશ્વર ભગવાનના દર્શન કરવા જાય. દર્શન કરી સમુદ્ર સ્નાન કરવા માટે જાય. પછી લક્ષ્મણ તીર્થ, સીતા તીર્થ, સાક્ષી વિનાયક, જટા તીર્થ, રામ ઝરૂખા, આ બધા મંદિરોમાં રામેશ્વરમાં ભગવાન શું કરવા માટે જાય છે? દર્શન કરવા માટે જાય છે. યાત્રિકો રોજ રામેશ્વરની અંદર આવે. યાત્રિકો બધી જ જગ્યાએ જ્યાં જ્યાં નીલકંઠ જાય ત્યાં એના દર્શન થાય. એટલે બધા યાત્રિકો ભગવાનને હાથ જોડી અને તરત જ નમન કરે. કારણ કે ભગવાનને જુએ એટલે તરત એનું મન ભગવાનમાં લોભાય. આવું ભગવાનનું સ્વરૂપ કામણગારું હતું. આવી રીતે ભગવાન શ્રીહરિ ત્યાં રોકાયા. અને ત્યાંથી પછી ભગવાન શ્રીહરિ ધીરે ધીરે હવે વિચાર કરે છે, મારે હવે અહીંયાથી આગળ જવું જોઈએ. અને પછી ભગવાન નીલકંઠ રામેશ્વરથી નીકળે છે. રહ્યા પોતે ત્યાં 2 માસ, રહ્યા ત્યાં પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ, પછી ત્યાંથી આવ્યા સુંદર રાજમાં શ્યામા, કરતિયા કાંઈક વિશ્રામ. ભગવાન શ્રી હરિ રામેશ્વરથી હવે સુંદર રાજમાં આવ્યા છે. ત્યાંથી પાછા ભગવાન શ્રી હરિ હવે ચાલે છે આગળ. ઓ પછી ચાલ્યા ભૂતપુરી ભણી, પછી ચાલ્યા
વિકટ છે વન અતિ ઘોર વિકટ દેવન. ભગવાન શ્રી હરિ રામેશ્વરથી નીકળી સુંદર રાજની અંદર આવ્યા છે. ભગવાન શ્રી હરિ ત્યાંથી ભૂતપુરી બાજુ ચાલ્યા છે, પણ ભગવાનને ખબર હતી કે પેલો સેવકરામ પણ ક્યાં જવાનો છે, એટલે આપણે આપણો રસ્તો બદલી લઈએ. ભગવાને એ ભૂતપુરી બાજુનો માર્ગ જ ના જોયો, સીધા ભૂતપુરીથી આગળ નીકળવા માટે ભગવાન શ્રી હરિ ચાલ્યા. ભગવાન નીલકંઠે હવે પોતાની દીશ બાંધી, એટલે કે પોતાના નાસાગ્રે દ્રષ્ટિ રાખી અને જે એક દિશાની અંદર ચાલતા થયા, એટલે પછી એક જ દિશામાં ચાલવાનું, નહીં આમ જવાનું નહીં આમ જવાનું, નહીં આમ રસ્તો આવે તો વળવાનું નહીં આમ વળવાનું, ઝાડ આવે તો ઝાડની બાજુમાંથી નીકળવાનું, નદી આવે તો નદીમાંથી નીકળવાનું, સીધે સીધા ભગવાન ચાલ્યા જાય છે. અને ત્યારે ભગવાન શ્રી હરિ ઘોર વિકટ વન છે, વનની અંદર પ્રવેશ કર્યો છે. કોઈ જગ્યાએ પાણી ના મળે, કોઈ જગ્યાએ પક્ષીઓ ના બોલે, આવું ઘોર અને અઘરું જે વન, એની અંદર નીલકંઠ મહાપ્રભુ ચાલતા ચાલતા જ્યાં રાત પડે ત્યાં ભગવાન શ્રી હરિ પહોંચી જાય, પહોંચીને પાછા સવારે ચાલતા જાય. એમ વહી ગયા પંચદન, મળ્યું નહીં ત્યાં જળ અન્ન. ભગવાન શ્રી હરિ આવી રીતે ચાલતા ચાલતા જાય છે. 5 દિવસ થયા. કેટલા દિવસ થયા? 5 દિવસ. પણ ભગવાન નીલકંઠને નથી તો અન્ન મળ્યું કે નથી જળ મળ્યું. સવાર થાય ને પાછા ચાલતા થવાનું, સાંજ પડે પાછા સૂઈ જાય, સવાર થાય ને પાછું ચાલતું થવાનું. પડી સાંજ મળ્યું નહીં પાણી, સૂકો કંઠ ન બોલાય વાણી. 5 દિવસ પૂર્ણ થયા અને 5મા દિવસની જ્યારે રાત થઈ, ભગવાન શ્રી હરિનો હવે તો ધીરે ધીરે કંઠ પણ શું થવા લાગ્યો છે? સુકાવા લાગ્યો છે. ભગવાનથી બોલી નથી શકાતું. આવી પરિસ્થિતિ આજ મનુષ્ય ચરિત્રની અંદર ભગવાનની છે. વિચારો તમે. થયા પે અતિશે અચિત, એમ કષ્ટ સહે જન હેત. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાન આવા ચાલતા ચાલતા અચેતન થઈને ભગવાન શ્રી હરિ ઢળી પડ્યા છે. ભગવાન શ્રી હરિ વિચારે છે કોઈ જગ્યાએ જો પાણી મળે તો કાલ સવારે હું ભગવાનનું શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાવું, ભગવાનને જળ ધરાવું અને પછી હું પણ જળ ધરાવું. આવી રીતે પાછું રાત પડી છે. ભગવાન શ્રી હરિ સૂતા. સવારનો સમય થયો છે. થોડું શરીરની અંદર સ્ટેમિના આવ્યો છે, થોડી શક્તિ આવી છે. ભગવાન શ્રી હરિ પોતાના હાથનો ટેકો આપી ધીરે રહી ઊભા થઈ અને પાછા આગળ ચાલતા થયા છે. પછી ધીરે ધીરે ચાલ્યા ધીર, ત્યાં તો આવ્યું છે અરણ્યમાં નીર. આગળ ચાલતા ચાલતા ભગવાન જાય છે ને ત્યાં એક સુંદર મજાનું નાનું એવું સરોવર આવ્યું. ભગવાન શ્રી હરિએ 6ઠા દિવસે સરોવર જોયું. સરોવર જોઈને ભગવાન નીલકંઠ મહાપ્રભુએ ત્યાં શું કર્યું છે? પોતે નાયા છે. નાય અને પછી ભગવાનની સાથે જે પોતાના શાલિગ્રામ ભગવાન હતા એમને પણ શું કરાયું છે? અભિષેક કરાયો છે. આજુબાજુમાં જોયા છે ત્યાં પ્રબોળિયા ફળીની શીંગો કંઈક આવે, એ શીંગો મળી છે. નાના નાના લાકડાઓને ભેગા કરી ચકમકથી સળગાવી અને નીલકંઠે 4 પ્રબોળિયા ફળી મળી એને શેકી અને પછી કોને ધરાવી છે? શાલિગ્રામ ભગવાનને ધરાવી છે. ધરાવીને પછી ભગવાન શ્રી હરિએ પ્રસાદ જમ્યા છે. આવી રીતે ભગવાન નીલકંઠ મારા અને તમારા સુખને અર્થે તીર્થોમાં તો ફરતા ફરતા પાવન કરતા જાય છે, પણ આપણા સુખને અર્થે આવી તપશ્ચર્યાઓ કરી રહ્યા છે. આજ ભગવાન નીલકંઠ આ ચરિત્રો ના કર્યા હોત તો હું અને તમે એના ચરિત્ર ગાત શું? એને યાદ કેમ કરે? એને
આવી રીતે યાદ કરીને એનામાં હેત કેવી રીતે કરે. એટલા માટે ભગવાને વિચાર્યું મારે ભલે સહન કરવું પડે પણ મારા જે આશ્રિત થાય એ જ્યારે મારા ચરિત્રને સાંભળે ગાય ત્યારે એને એમ થાય કે અમારા માટે અમારા ભગવાને ઓછું કર્યું નથી, એટલા માટે આ ચરિત્ર કરી રહ્યા છે. હા, એક સામાન્ય આ લોકનો બાપ હોય ને તો એને એ બાપને એમ હોય કે મારા દીકરાને પાછળ ચિંતા ના રહે એટલું હું કંઈક કરતો જાઓ. તો આ તો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પુરુષોત્તમ સ્વયં આ પૃથ્વી ઉપર જ્યારે મનુષ્ય બનીને આવે અને ત્યારે હજારો નહીં કરોડો મુમુક્ષુ આત્માઓના કલ્યાણના કોલ આપવા માટે આવ્યા હોય ત્યારે એ શું કરવામાં બાકી રાખે? બધું જ કરીને ગયા. બોલો લો. હે, તપશ્ચર્યાઓ એવી કરી, મંદિરો એવા બનાયા, શાસ્ત્રો એવા રચાયા, સાધુઓ એવા બનાયા. વિચારો લો તમે. હે, કેવા સમર્થ સંતો બનાયા. બધું જ કરીને ગયા, કાંઈ બાકી ના રહેવા દીધું. બસ હવે તો આપણે એ રસ્તે ચાલ્યા કરીએ તો એ રસ્તાને જો મૂકીએ નહીં ને તો સીધા ઇન્ડિયા ટુ અક્ષરધામ પહોંચી જઈએ. ક્યાં પહોંચી જઈએ? અક્ષરધામ. હા, પણ એમાંથી આડું અવળું થવાનું નહીં. હા, આડાઅવળા થયા એટલે ગયા. હે, આ છોકરાઓને મેં હમણાં છે ને કીધું હતું, મેં કીધું અહીંયા છે ને બધી જગ્યાએ કહેવત એવી છે કે આંડી આંગળી કર્યા વગર ઘી નીકળે. પણ મેં કીધું એ લોયાધામ નાવલીની અંદર કહેવત હવે ખોટી કરી દીધી છે. આપણે શું કરી દીધી છે? ખોટી કરી દીધી છે. અહીંયા તો જે આડો થયો એ શું થયો? ગયો. અને સીધો રહ્યો એ રહ્યો. હા, સ્વભાવ આપણા બધાના, અમારા તમારા બધાના કાઢીને એ ભગવાનને રાજી કરે એવા રહ્યા. એટલે તમે અહીંયા તમારા માટે બધી જ વ્યવસ્થાઓ, હા, પણ તમારા સ્વભાવ ઝળકાયા. હે, એટલે અહીંથી ગયા એવું માનવાનું. પછી તમે લાખ ને કરોડનું દાન આલતા હોય તો એ કંઈ દાન અહીં કામનું છે નહીં. હા, એ પાક્કું છે. હવે એટલે નીલકંઠ મહાપ્રભુ આવી રીતે આપણા બધા માટે શું કરી રહ્યા છે? તપશ્ચર્યા કરી રહ્યા છે. આવું નિષ્કુળાનંદ સ્વામી કહે છે. પછી ચાલ્યા ત્યાંથી દયાળ, થયો બીજે દી મધ્યાહ્ન કાળ. પછી ચાલ્યા ત્યાંથી દયાળ, થયો બીજે દી મધ્યાહ્ન કાળ. ત્યાં અરણ્ય આવ્યો એક કૂપ, ભર્યો અમળ જળે અનુપ, ભર્યો અમળ જળે અનુપ. ત્યાં નાયા પોતે જળ કાઢી, પછી છાયા જોઈ ટાઢી. ત્યાં નાયા પોતે જળ કાઢી, પછી બેઠા છાયા જોઈ ટાઢી. ભરી ગળે જળની કઠારી, ભરી ગળે જળની કઠારી. શેર દસ સુંદર સારી, શેર દસ સુંદર સારી. પછી શાલ ગ્રામ લઈ ત્યાં, પછી શાલ ગ્રામ લઈ ન્યાય એ પધરાવ્યા કટોરી માઈ. કટોરી માય. ભગવાન નીલકંઠ ત્યાંથી બીજે દિવસે ચાલતા થયા. ચાલતા ચાલતા આગળ ગયા. બપોરનો સમય થયો. એક સરસ મજાનો કૂવો આવ્યો. શું આવ્યો? કૂવો આવ્યો. ભગવાન નીલકંઠને થયું ત્યાં તો એ સ્નાન કર્યું. હવે એ પાણી તો બધું ગંદુ હોય, લીલ જામી ગઈ હોય એટલે પીવામાં બહુ કામ લાગે એવું નહોતું. પણ અહીંયા હવે ભગવાનને હું શું કરાવડાવું? બરાબર સ્નાન કરાવું. હા, નિષ્કુળાનંદ સ્વામી કે એક સુંદર મજાની કઠોરી હતી. શું હતી? કટોરી. એ કટોરીની અંદર ભગવાનને પધરાયા. શું કર્યું? પધરાયા. પધરાવી અને પછી એક સરસ મજાનો દેગડો લીધો. આજુબાજુમાં કૂવાના કિનારે હશે
એ કુરાના કિનારેથી દીગડો લઈને નીલકંઠે એ પાણીથી ભરીને ગાળી અને પછી શાલિગ્રામ ભગવાન ઉપર શું કરે છે? અભિષેક કરે છે. શું કરે છે? અભિષેક કરે છે. ભગવાનનો જ્યારે અભિષેક કરે છે ત્યારે એની અંદર જેટલું અભિષેક કરે છે એ પાણી બધું શું થઈ જાય છે? અદૃશ્ય થઈ જાય છે. અને અદૃશ્ય થઈ જાય છે ત્યારે ભગવાન વિચારે છે, ત્યારે પોતે જોયો વિચારે, ત્યારે પોતે જોયો વિચારે, ક્યાં વહી ગયો આટલો વારે, વહી ગયો આટલું વારે. નીલકંઠ આટલો બધો અભિષેક આરે મોટો લોટાથી કર્યો, આ બધું પાણી ગયું ક્યાં? ભગવાન વિચારવા પડ્યા. રખે કટોરી ફૂટેલ હોય, જોયું ત્યારે સાજી દીઠી સોય. રખે કટોરી ફૂટેલ હોય, જોયું ત્યારે સાજી દીઠી સોય. રખે કટોરી ફૂટેલી હોય, જોયું ત્યારે સાજી દીઠી સોય. રખે કટોરી ફૂટેલ હોય, જોયું ત્યારે સાજી દીઠી સોય. પછી જાણ્યું એમાં ઘન શ્યામે, પછી જાણ્યું એમાં ઘન શ્યામે, પીધો જરૂર એ શાલગ્રામે, પછી જરૂર શાળગ્રામે. રખે હોય હજી એ પિયાસા, એમ કહીને મન વિમાશા. રખે હોય હજી એ પીપાસા, એમ કહીને મન વિમાશા. એમ કહીને વન વિમાશા, એમ કહીને મન વિમાશા. એમ કહીને વન વિમાશા, એમ કહીને મન વિમાશા. નીલકંઠે પેલી કટોરી જોઈ, કટોરી ઊંચી કરીને જોયે પણ કોઈ જગ્યાએ કાણું મળે નહીં. નીલકંઠ વર્ણન થયું, કોઈ તારી નહીં, આટલું બધું પાણી આ ગયું ક્યાં? આ હકીકતની અંદર શાલિગ્રામ તરસ્યા થયેલા હોવા જોઈએ. બીજી કટોરી કાઢી, અંદરથી પેલું ભરીને શું કહેવાય ને, દેગડું ભરીને પાછું કઠારીની અંદર ભગવાનનો અભિષેક કરે. જ્યાં અભિષેક કરે લુપ્ત પાણી, દેખાય જ નહીં. નીલકંઠ વર્ણન થયું કે ઓહો, 5-7 દાડાના શાલિગ્રામ ભગવાન શું થયા છે? તરસ્યા થયા છે. બોલો લો, આપણને ક્યારે આવું કર્યું ભગવાને? કારણ કે આપણને ભગવાનની એવી આત્મનિવેદી ભક્તિ જ નથી, તો ભગવાન કે આની જોડે આવું કંઈ કરવાની જરૂર જ નથી. તમે પેલી નાની એવી એક વાર્તા વચ્ચે કહી દો, તમે સાંભળી હશે ઘણી વાર. એ માતા પિતા હતા, એક દીકરો હતો એની સાથે, અને પછી માતા પિતા એકવાર કંઈક ફરવા માટે જતા હતા. રોજ એના ઘેર ભગવાનને થાળ જમાડતા હતા. શું કરતા હતા? તે ઢેબરા બનાવી દીધા હશે, અથાણું, છાશ ને દહીં બધું તૈયાર કરીને આપેલું 2-5 દાડાનું. અને છોકરાને કીધું, જેવો રોજ બપોરે તારે જમવાનું, પણ પહેલાં થાળીની અંદર તારે જેટલા જમવા હોય એટલા ઢેબરા, અથાણું, દહીં, છાશ થાળીમાં બધું મૂકી, વાટકીઓમાં બધું ગોઠવી, પાણીનો લોટો ભરી ભગવાનના મંદિરમાં ધરાવવાનું. ભગવાન જમી લે પછી તારે જમવાનું. પેલા માતા પિતા તો વયા ગયા, છોકરો ઘેર એકલો, એટલો બધો સમજો, એટલો બધો મેચ્યોર નહીં થયેલો, હજુ નાનો, સમજો બધું કરી શકે એવો કરો. બપોરનો સમય થયો, થેપલા લીધા, અથાણું લીધું, છાશ લીધી, દહીં લીધું, પાણીનો લોટો ભર્યો અને મંદિરે આવ્યો. મંદિરનું એટલે ઘર મંદિરમાં, એમ તમારું જે ઘર મંદિર હોય ને એમાં એ ભગવાનને આગળ મૂક્યો. એના રોજ મમ્મી પપ્પા શું વગાડે? ઘંટડી વગાડે. આપણને ઘંટડી વગાડતા જ આવડે. શું આવડે? ઘંટડી વગાડે ને પછી ફાટ લઈને પડદો હોય પડદો પાડે, નકર કે છે એ ભગવાન જમજો, હવે અમે જઈએ છીએ. છોકરાએ પડદો પાડ્યો અને પ્રાર્થના કરી, હે મારા મમ્મી પપ્પાના ઠાકોર, હવે વહેલા જમી લો. શું કરો? વહેલા જમી લો. ભગવાનના મમ્મી પપ્પાના ઠાકોરને પ્રાર્થના કરી. છોકરો તો બેઠો, કારણ કે છોકરાને ખબર હતી કે થેપલા ભગવાન જમી લે પછી આપણે જમવાના
ત્યાં સુધી જમવા મળવાના. આટલો આજ્ઞાકીન છોકરો હતો એ સારું હતું. બાકી અત્યારના છોકરાઓ તો ઓહો તમારો આમથી કાન નહીં આમથી કાન પકડાવે એવા. હા, છોકરા છોકરીઓ બધા એવા અત્યારે રિયલમાં. અને પછી તો ધીરે રહીને પેલા છોકરાએ અને અત્યારના છોકરાને તો આવું તમે કહીને ગયા હોય કે ઓહો તમે પપ્પા ધરાવતા હતા જમતા હતા ભગવાન? તા કે ના હું જમાડતો હતો ને તો અડધું ઠેપલું ભગવાન ખાઈ જતા હતા. બોલે લો. હા હા, આવા હરિભગતે મેં જોયા. ઘણા મંદિરોમાં તો તમારે અડધા કેળા ખાઈને મૂકી દે અને પછી ધીરે રહીને કે ચમત્કાર થયો. લે, આવા ચમત્કાર રહેવા દો. એના કરતાં જે ભગવાનને પ્રેમ ભાવથી ધરાવો છે ધરાવો. હે, બોલો લો. પેલા છોકરાએ તો બપોર બેઠો થઈ જઈને એ ભગવાન મારા માતા પિતાના ઠાકોર જમી લો. 15 મિનિટ થઈને પડદો ખોલ્યો અને જ્યાં થાળીમાં જોયે ત્યાં જેવું હતું એવું. બપોરનો સમય પૂરો થયો પણ ઠાકોર જમે. અને છોકરો એટલો મા બાપનો આજ્ઞાકીત કે જ્યાં સુધી ઠાકોર ના જમે ત્યાં સુધી માતા પિતાની આજ્ઞા છે કે મારે જમવો. હાંજ પડી, બોલો લો. કોઈ દાડો ભૂખ્યો રહેલો નહીં. હાંજ પડીને ભગવાનને પાછો બીજો થાળ લઈને આવ્યો. હે મારા માતા પિતાના ઠાકોર જમી લો. ઠાકોર જમે એમ કે ના જમે? જમે કે ના જમે? બોલો જ ખરા. કન્ફ્યુઝ. ના જમે ને? ના જીમ્યા ઠાકોર. પડદો પાછો 15 મિનિટ થઈને ખોલ્યો. ઠાકોર જમ્યા નહીં, સવારનો ભૂખ્યો છું, ખાઓ તો મને ખાવા મળે. ઠાકોર બોલે નહીં ખાય નહીં. બોલો લો. છોકરો ઉપડ્યો. પેલી ગાયો તગડવા માટે એક લાકડી રાખતા હતા ઘરમાં. શું રાખતા હતા? લઈને આવ્યો સીધો. હે મારા માતા પિતાના ઠાકોર ખાવું છે કે પછી આ ખાવી છે? હું કીધું? હે મારા માતા પિતાના ઠાકોર આ ખાવું છે કે પછી આ ખાવી છે? ઠાકોર કે આ તો સાચું આપે, આ કે રે. હે, એના કરતાં સીધું પ્રગટ થઈને ખાવા માંડવામાં મજા છે. હજુ તો જ્યાં આમ કરીને આમ ઉગામે ત્યાં તો ભગવાન પ્રગટ. બીલો લો. કેવા થયા? પ્રગટ થયા. એટલું જ નહીં, છોકરાઓ જ્યાં લાકડી મારવા જાય હાથમાંથી લઈ લીધી. બેટા બેસ, હું જમું અને તું જેમ, આપણે બે હારે જમીએ. અને ભગવાનને છોકરો જમ્યા. બીજો દિવસ થયો, બપોરનો સમય થયો, થાળ ધરાયો. હે મારા માતા પિતાના ઠાકોર. ત્યાં તો ઠાકોર આવી જ ગયા કે લાકડી લેવા જાય એ પહેલા આપણે જઈને બેહી જવું. બોલો લો. આઈને બેહી ગયા ભગવાન. હારોહાર જમવા માંડ્યા. ત્રીજો દિવસ તો એના માતા પિતા આવ્યા. અને માતા પિતા આવ્યા ને છોકરો મોજમાં હતો. હે, 2 દાડા ઢેબરા ખાધા પણ તોય કેવો હતો? મોજમાં હતો. એના માતા પિતાએ કીધું કેમ આજુબાજુમાં ખાઈ પીને લહેર કરી લાગે છે, આટલો બધો હરખમાં છે? અરે ના, તમારા ઠાકોર તો મારી બેહારે બેહીને ખાતા હતા, મારી ચિંતા કરતા હતા, મને પૂછતા હતા કાંઈ જરૂર હોય તો લેતા આવું. કયા અમારા ઠાકોર? મંદિરમાં છે એ ઠાકોર. હે, ત્યાં તમે જેટલા ઢેબરા કરીને ગયા હતા ને, જો અત્યારે આવ્યા ને એટલા ઢેબરા મારાથી પૂરા થાય ના? જાઓ, ડબ્બો ખોલો જોઈ, એક ઢેબરું મળે તો મને કહેજો. જાઓ. બોલો. ભગવાન છોકરો બે રોજ ઉપાડી જાય. બોલો. પણ ક્યારે ઉપાડે ભગવાન આવીને? હૃદયનો એવો શુદ્ધ ભાવ પ્રગટ થાય ને ભાઈ, ત્યારે ભગવાન આવીને પછી બેસી જાય કે હવે આને ત્યાં મારે ખાવા જવું પડશે, આનો ભાવ પૂરો કરવા જવું પડશે. એમ નીલકંઠ મહાપ્રભુને એવો ભગવાન પ્રત્યે આ મનુષ્ય ચરિત્ર કરીને આપણને ભાવ ઉત્પન્ન કરવા માટે શીખવાડે છે કે આવી રીતે જો પ્રેમ લક્ષણા ભક્તિથી ભગવાનને આરાધન કરીએ ને સેવા ભક્તિ કરીએ ને તો આપણી સેવા ભગવાન સ્વીકારે છે. ભગવાન સિંચીને પાણી કાઢે ને કઠારીમાં જ્યાં આમ કરીને આમ રેડે, ભગવાન બધું પી જાય. જેમ જેમ જળ માંડ્યું પાવા, તેમ માંડ્યું ઠામ ઠાલું થાવા. જેટલું પાણી રેડે એટલું ભગવાન પી જાય અને વાસણ પાછું હતું એમનો એમ.
એક બેનો ન રહ્યો વિચાર, પીધું જળ કઠારી અપાર. એક બે ત્રણ ચાર નહીં, અપાર કઠારીઓ ભગવાન પી ગયા. બોલો લો. હે સિંચી સિંચી થાક્યા ઘન શ્યામ. ભગવાન પેલું કૂવામાંથી કાઢે ને પાણી, પાછું રેડે, પાછું કાઢે, પાછું રેડે. ભગવાન થાકી ગયા હવે તો. ત્યારે તૃપ્ત થયા શાલગ્રામ. શાલિગ્રામ ને કીધું હવે ભક્તિ પૂરી થઈ જશે, એ પેલા હવે હું ધરાય. અને ભગવાન જો આપણે સાચી ભક્તિ કરીએ ને તો આપણી બહુ ભગવાન ભક્તિની પરીક્ષા કરતા જ. આપણે આમ એમ લાગે ને કે હવે અરણે ભગત ચડ્યો છે ને હવે તોય પડે એવો લાગતો. એટલે ભગવાન ગમે ત્યાંથી એન કેન પ્રકાર રૂપે આવીને આપણી સહાય કરી જ જાય. હા, કરી જ જાય. નીલકંઠ મહાપ્રભુ થાક્યા ને, થાકતાની સાથે જ ભગવાન તૃપ્ત થઈ ગયા. આખી જે પેલી કઠારી હતી ભરાઈ ગઈ. ભગવાનને થયું હાશ, શાલિગ્રામ હવે શું થઈ ગયા? તૃપ્ત થઈ ગયા. પછી ભગવાનને સુંદર મજાના વસ્ત્રથી લૂછી, પછી પૂજા છે ચંદને કરી, વળતા એમ વિચાર્યા હરી. ભગવાને પૂજન કર્યું, અર્ચન કર્યું, અને પછી ભગવાન વિચારે છે. શું વિચારે છે? જો પ્યાસ ભાંગી પણ હશે ભૂખ, થયું એ વાતનું અતિ દુઃખ. કથા સાંભળવા જેટલી જ છે. આવું આપણા જીવનમાં કંઈ બહુ થાય એવું છે નહીં. આપણને તો આપણને જમવાનું મળી જવું, બાકી ભગવાનનું જે થવું હોય એ થાય. હા બોલો. ભગવાને જ્યાં પૂજન કર્યું ને ત્યાં તરત ભગવાનના મનની અંદર વિચાર આવ્યો કે ભગવાન શાલિગ્રામ આટલું જળ પી ગયા, તરસ આટલી લાગી હશે તો ભૂખ કેટલી લાગી હશે. આટલું વિચારતા તો ભગવાનના હૃદયની અંદર શું થયું? દુઃખ થયું. નિષ્કુળાનંદ સ્વામી કહે પોતાને તો મળ્યું નથી અન્ન, તેને વીતી ગયા સટદન. 6 દિવસથી ભગવાનને કાંઈ ખાવાનું મળ્યું નથી, તોય પોતાની ચિંતા નથી. કોની ચિંતા છે? ભગવાનની ચિંતા છે. બોલો લો. આવા છે ભગવાન ધીરજવાન. અને તે સમયે ભગવાનની આટલી બધી વીર વેદનાને જોઈ અને સુંદર મજાનું ચરિત્ર છે. આ તમને બધાને લખેલું હોતું નથી એટલે ગાવાનું આવડતું નથી, પણ તાલી પાડ્યા કરવી તમારે, એટલે પછી તમને હું સમજાવી દઈશ ગાઈને. બરાબર છે ને? તે હસમે ત્યાં આવ્યા કાપડી, પુરુષ નારી તે પોઠીએ ચડી. તે હસમે પુરુષ નારી તે પોઠીએ કાસાંબર તે સુંદર ધર્યા, કાસાંબર તે સુંદર ધર્યા. બેઉ અતિ ભાવમાહી ભર્યા, બે ભાવ આવ્યા એ હવન મોજાર, દેખીએ રે કરો નમસ્કાર. હે જે આપ્યું આસન આદરે જ્યારે, આપ્યું આસન વળતા બોલા છે દંપતિ ત્યારે, વળતા બોલા છે દંપતિ ત્યારે. તમે ક્યાંથી આવ્યા એકાએક, નથી સંગે તે કેમ સેવક. તમે ક્યાંથી આવ્યા એકાએક, નથી સંગે તે કેમ સેવક. તમે ભૂખ્યા હશો મારા વીર, તમે
ભૂખ્યા છે અતિ. પછી ત્યારે કહે મહામતી, આપો સાધુ આ ભૂખ્યા છે અતિ. ત્યારે આપ્યો સાત લૂણ સહિત, ત્યારે આપ્યો, સાધુ લૂણ સહિત, ત્યારે આપ્યો સાતો લૂણ સહિત. ત્યારે આપ્યો સાધુ લૂણ સહિત. ધર્યું વિષ્ણુને નૈવેદ્ય પ્રીત્ય, વિષ્ણુને નૈવેદ્ય એ જે ધર્યું વિષ્ણુને નૈવેદ્ય પ્રીત્ય. ભગવાન નીલકંઠ મહાપ્રભુ આવી રીતે જ્યાં હજુ વિચાર કરે છે કે 6 દિવસથી શાલિગ્રામ ભગવાનને કાંઈ જમવા મળ્યું નથી, અને ત્યાં તો એક સ્ત્રી અને પુરુષ બંને ભગવાન નીલકંઠની પાસે આવ્યા. કોણ આવ્યા? નીલકંઠની પાસે. નીલકંઠ વર્ણિ કે આ ઘોર જંગલની અંદર કોઈ વ્યક્તિ રહે નહીં, એની જગ્યાએ તમે અહીં બે છો કોણ? પેલા કે અમારી બહુ પહેચાન કરવામાં મજા, અને પહેચાન કરાવવામાં બહુ મજા. એટલે પહેચાને નહીં કરાવવાની અને પહેચાને કરવાની નથી. અમે જે છીએ એ સાયલેન્ટ મૂળ છીએ. કોણ છીએ? કારણ કે આ છે કળિયુગ. શું છે? કળિયુગ. અને કળિયુગમાં બોલવાથી પછી ધંધે લાગી જવાય. હે, એટલે સ્ત્રી ને પુરુષ કે અમે જે હોય તે તમારે શું કામ છે એ પૂછવાની જરૂર છે નહીં. તમે ભૂખ્યા છો ને? અરે હા બાપ, ક્યારના ભૂખ્યા, 6 દાડાના ભૂખ્યા છીએ. કેટલા દાડાના? 6 દાડાના. તો તમારા માટે અમે સાથવો બનાવીને લાયા છીએ. શું બનાવીને લાયા છીએ? સાથવો. તમારા બધા માટે શું બનાવ્યો છે? એટલે સાથવો એક દાડો બનાવો, આ બધાને ખવડાવીએ આપણે. ભગવાને સાથવો કેવો ખાધો હશે એવું. તમારા માટે તે ને અમારા માટે તે. એક દિવસ યુટ્યુબ, આમ તો કોઈને આવડે? સાથવામાંથી કોઈ આવડે છે? પહેલી વાર જ નામ સાંભળ્યું ને? સૌરાષ્ટ્રમાંથી રેસીપી મંગાવવી પડશે, અને પછી એકવાર સંતોમાં આપણે ધર્મસ્વામી સાથવો, અને હરિભક્તોમાં એક દાડો રવિ સભામાં આવતા વર્ષમાં સાથવો જમાડીએ બધાને. શું જમાડીએ? સાથવો. મેં ક્યારે ખાધો 99% યાદ છે ત્યાં સુધી નહીં, પણ જોયો હશે. એમ જોયો તમે? હે, શું કે છે? તીખો ગળ્યો? અરે મેં જ ખાધો નહીં, ક્યાં જ ખબર હોય, એમ કહું છું. હા, આપણે એકવાર કરશું આવતા વર્ષમાં એક દાડો પાકો સાથવો બધાને જમાડી આપણે. તો ભગવાને પેલા જે ભાઈઓ અને બેન આવ્યા હતા એમને કીધું, ભાઈએ કે ભાઈ સાથવો ભગવાનને આપો. નીલકંઠને સાથવો આપ્યો. ભગવાન નીલકંઠે સાથવો લઈ અને સીધો જ પોતાના પાત્રની અંદર લઈ કોને ધરાયો? સૌથી પ્રથમ શાલિગ્રામ ભગવાનને ધરાયો. શાલિગ્રામ ભગવાનને થાળ ધરાવી પોતે અંદર જળ નાખી અને પછી ભગવાન નીલકંઠ મહાપ્રભુ એ સાથવાને જમી ગયા. અને જમીન પછી કીધું તમે કોણ છો? તો કે અમારી બહુ પહેચાન કરવામાં મજા નથી, જ્યારે કંઈક જરૂર હોય ત્યારે અમે આવશું, અત્યારે હવે અહીંથી પાછા અમે જઈએ છીએ. એમ કરીને એ બંને જતા રહ્યા. ભગવાન નીલકંઠ હવે ત્યાંથી આગળ ચાલતા થયા. કેવી સરસ સાયલેન્ટલી કથા ચાલી ગઈ ને, કોઈને કંઈ ખબર, કોઈ ચિંતા કાંઈ નહીં. બોલો લો, આપણી કથાની કથાય અને ચરિત્રનો ચરિત્ર. ચાલતા ચાલતા ભગવાન શ્રી હરિ રસ્તામાં ચાલતા જાય છે. એવામાં એક જંગલના કિનારા ઉપર એક મહાત્માઓની જમાત બેઠી હતી. શું બેઠી હતી? જમાત. જ્યાં હજુ નીલકંઠ વર્ણિ પહોંચે ત્યાં તો આ નાટક કરવા જેવું હતું, પણ મેં કીધું આજે કરાવશું ને કાલે કરાવશું તો આ કોસ્ચ્યુમના ખર્ચા આપણા પર વધી જશે. જેટલી સભા એટલા પાછા ખર્ચા. એટલે મેં કીધું એ હમણાં આજે નહીં, નકર આજે તમને બધાને પાછી આજ બધાને આમ ઊભા કરી દે એવી કથા હતી. ત્યાં તો ઓલા એના જે શિષ્યો હતા ને બધા મહાત્માના, એ મહાત્માના શિષ્યો આવવા લાગે. આવી અને તરત જ નીલકંઠ વર્ણિ કે ઓ બચ્ચે यहाँ आओ यहाँ आओ, हमारे गुरु महाराज को पहचानते हो? अभी अभी आया हो, कहाँ से पहचानेंगे? हैं? हमारे महात्मा वैसे है, वो कभी पानी नहीं पीते हैं. ले क्या नहीं पीते हैं? पानी नहीं पीते, कुछ खाते नहीं है,
कुछ जाते नहीं है, कुछ नहीं करते, बस वैसे ही बैठे रहते हैं। एक मात्र पान करते, वो भी किसका पान करते? तो कि गाय का दूध का ही पान करते और कुछ नहीं। નીલકંઠ વર્ણિક કે ઓહો આ કળિયુગની અંદર આટલા મહાપુરુષ મોટા હોય, અમને તો વંદન કરવા જોડે. વંદન કર્યા છે. શું કર્યા? વંદન કર્યા. સાંજનો સમય થયો, નીલકંઠ વર્ણી આ બાજુ આ લોકો બેઠેલા, એક ઝાડવા નીચે નીલકંઠ વર્ણી બેઠેલા. સાંજનો સમય થયો અને તરત જ સાંજે નીલકંઠ વર્ણી ત્યાં બેઠા બેઠા જોવે છે. પેલા શિષ્યોએ કીધું હવે તમે ગામમાં જતા રહો અહીંથી, હવે રાત્રે અહીં રોકાવાય નહીં. સમજી ગયા? તમે રાત્રે અહીં રહો તો અમે પછી કરીએ શું? બધાએ બેઠા બેઠા માળાઓ કરવી પડે ને. એટલે તમે હવે ગામમાં જાઓ નીલકંઠ, અમે અહીં રહીએ છીએ. નીલકંઠ વર્ણી કે કંઈ વાંધો નહીં, અમે ગામમાં જતા રહીએ. રાતનો સમય થયો, બધાએ પોતાનું દૂધનું વ્રત મૂકી દીધું, મોરનું વ્રત મૂકી દીધું. આખો દિવસની અંદર બધાએ મહાત્મયને કારણે ખાવા પીવાનું લાવે, બધું ભેગું કરીને મૂકેલું. એ બધું રાત્રે સરસ મજાનું તામઝામ સાથે એ સુંદર મજાના મેવા મીઠાઈઓ બનાવીને રાત્રે આ કામ ચાલ્યું. સવારનો સમય થાય ત્યાં સુધીમાં એક ખાડો કરેલો, ખાડાની ઉપર આસન કરી દીધેલું. એટલે જે કાંઈ આખો દિવસમાં સામગ્રીઓ આવે ધીરે રહીને ક્યાં વહી જાય? ખાડામાં જાય. ખાડામાંથી રાત્રે પાછી બહાર નીકળે. જે કોઈ આવે મહાત્માઓ જોડે કાંઈ દેખાય નહીં, બધાને મહાત્મ્ય થાય. અને આ લોકો કે આ જે કાંઈ તમે અમને આપી જાઓ છો ને એ બધું અમે આ ચકલાને ચણ નાખીએ છીએ, પશુઓને ચારો નાખીએ છીએ અને ખવડાવીને સદાવ્રત ચલાવીએ છીએ. વાહ, બોલો. દિન પછી દિન જાય છે. નીલકંઠ વર્ણીને થયું કે આ રાજાના રાજની બાજુમાં રહે છે, આવો અધર્મ કરે છે, આ અધર્મને બહુ ચલાવાય નહીં. અને નીલકંઠ વર્ણીએ સંકલ્પ કર્યો. રાત્રે આ બધા મહાત્માઓને વિચાર આવ્યો, આ નાના 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 બધા આવીને થોડું થોડું આપી જાય, એનાથી આપણું શું પેટ ભરાય? આજે રાત્રે ઉપડીએ, બધા રાજાને મહેલની અંદર જઈને શું કરીએ? ધાડ પાડીને ચોરી કરી આવીએ. એક હારે જાજુ લઈ આવીએ ને તો 6 મહિના સુધી ચિંતા જ નહીં. રાત્રે ગયા, રાજાના મહેલની અંદર ધાડ પાડી ચોરી કરીને બધા આયા. હવાર રાજાને ખબર પડી રાજની અંદર ચોરી થઈ છે. જો નગરજનોને ખબર પડશે કે રાજમાં ચોરી થઈ છે તો ઓહો, નાના નાના ઘરોમાં ચોરી થવાની તો વાત જ નહીં રહે. માટે ગમે એ થાય, આ નાનું એવું દૂષણ છે ત્યાં આને શું કરવું પડે? ખતમ કરવું પડે. રાજાએ એલાન કર્યું, મંત્રીઓને બોલાયા. મંત્રીને કીધું જે કરો તે કાલ સાંજ સુધીમાં મારે ચોર પકડાયેલો જોઈએ. બાકી બધા મંત્રીઓ કાલ સાંજે જેલ ભેગા, એકઈને બહાર દેખાશો. બધાના પરસેવા છૂટી ગયા. જેમ તમને ખબર ને, મોટા મોટા અત્યારે રાજની અંદર બધા કાર્યકરો હોય ને પછી મંત્રીઓ, અત્યારે તો આહા યોગી આદિત્યનાથને એકવાર તાલીઓથી વધાવો ભાઈ. हाँ, हमारे कपड़े वाले हैं लेकिन भाई हाँ यूपी में जो काम करते हैं वो सलाम करने जैसा काम करते हैं. हाँ हाँ, तई कोई माथું ઊંચું શું કરે? લાલ હે ઉડાડી પાડે ધડ લઈને સીધો. તઈ રાજાએ એવું જ ફરમાન કર્યું, કાલ સાંજ સુધીમાં કાં હાજર કાં પછી બધાએ સડાઉન થઈ જાઓ. અને ત્યાં તો ઓલા લોકોને પરસેવા છૂટા. કાલ ઘેર જો પહોંચવું હોય તો ગમે ત્યાંથી શું ગોતવો પડશે? ચોરને ગોતવો પડશે. એક હારે બધા ટીમ સાથે લાગ્યા. સાંજે તો ચોરને પકડી પાડ્યો, પકડીને લાઈને જેલમાં પુરાઈ દીધો. પુરાઈને બધા છૂટી ગયા. નીલકંઠ વર્ણી કે હવે આપણે અહીંથી શું કરવું જોઈએ? છૂટી જવું જોઈએ. અને પછી ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલ્યા. સુંદર મજાની બહુ સરસ સરસ કથાઓ છે, પણ 8:30 થતાં વાર લાગતી નથી હાડી. બોલો લો. હા, ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલ્યા છે. ચાલતા ચાલતા ભગવાન પદ્મનાભની અંદર પધાર્યા છે. ત્યાં આવીને ભગવાન શ્રી હરિ રોકાયા છે. ભગવાન શ્રી હરિએ ત્યાં રાજા દ્વારા 2000 અસુરોનો સંહાર કરાયો. શું કરાયો? 2000 અસુરોનો સંહાર કરાયો. ત્યાંથી ભગવાન નીલકંઠ કે હવે મારે આગળ જવું જોઈએ. ભગવાન શ્રી આદિકેશવમાં આવ્યા. ત્યાં પણ ભગવાનના દર્શન કરી અને પછી ભગવાન શ્રી સાક્ષી ગોપાળ આવ્યા છે. અને ત્યાંથી કિષ્કિંધા નગર ભગવાન નીલકંઠ મહાપ્રભુ પધાર્યા છે. અને કાલે નીલકંઠ મહાપ્રભુ હવે ધીરે ધીરે પંઢરપુરમાં પધારશે. કાલે પંઢરપુરની બહુ દિવ્ય કથા છે.
સાથે સાથે પૂનામાં ભગવાન આવશે, ત્યાંથી ભગવાન બુરાનપુરમાં આવશે, ત્યાંથી ભગવાન માલેગાંવ આવશે અને ત્યાંથી ભગવાન શ્રી હરિ પુણ્યભૂમિ ગુજરાતમાં આવશે. ક્યાં આવશે? ગુજરાતમાં આવશે. અને એ ગુજરાતમાં આવશે ને સાક્ષાત નીલકંઠ મહાપ્રભુ લોયાધામ નાવલીમાં આવશે. ક્યાં આવશે? લોયાધામ નાવલીમાં. લોયાધામ નાવલીમાં આવશે, પણ નીલકંઠ મહાપ્રભુ કે પહેલી વાર ગુજરાતમાં આવ્યો, નાવલી લોયાધામમાં આવ્યો અને આટલું સુંદર મજાનું નવું મંદિરનું કામ ચાલે અને હું આમાં કંઈ યોગદાન ના આપું તો ઓહો અહીં આવ્યો કામનો હું. એટલે અહીંયા આવીને બેસે થોડી વાર નીલકંઠ વર્ણી અને પછી અહીંથી અમારે નગર મેં જોગી આયા વગાડવાનું નથી કાલે. હા, એ કાલે નગર મેં જોગી અહીંથી ગવાશે અને પછી જોગી જોડી લઈને નીકળશે. એટલે કાલે ખિસ્સા બધા ગરમ કરીને આવજો. પહેલી વાર નીલકંઠ તમારા પાસે માગવા આવવાના છે, માગવા. અને એ નીલકંઠ પોતાના માટે નહીં, કેના માટે માગવા આવશે? મંદિર માટે માગવા આવશે. હા, માટે એક એક હરિભગત પાસે નીલકંઠ વર્ણી જશે અને એક એક નીલકંઠ વર્ણી બધા હરિભગતને કહેશે મારા મંદિરમાં કંઈક દાન કરો, મારા મંદિરમાં કંઈક દાન કરો. અને કાલે નીલકંઠ વર્ણી બહેનો વિભાગમાં આવવાના છે ભાઈ. હા, ખાલી ભાઈઓમાં જ નહીં. એટલે જે કાંઈ શાકભાજીના ભેગા કર્યા હોય, હમણાં કંઈક ખરીદી કરવામાં થોડા થોડા કાઢેલા હોય, બધા કાલે ભગવાન માટે લાવીને જોડીમાં અર્પણ કરજો. બરાબર છે ને? હા, એટલે કાલે આપણે દિવ્યાનંદ છે કથા તો હું કાલે થોડી બનશે એટલી વહેલી પૂરી કરીશું, કારણ કે પછી આપણે અહીંયા બધા પ્રકલ્પોની પૂર્ણાહુતિઓ થતી હશે. એક બાજુ નીલકંઠ વર્ણી આવી રીતે અહીં પધારતા હશે, ખૂબ દિવ્ય આનંદ થશે. માટે કાલે આપણે પૂર્ણાહુતિ ધામધૂમથી બધા ભેગા થઈને ઉજવીશું. મહારાજને પછી પ્રાર્થનાઓ કરીશું અને તમે બધાએ કાલે પાછા મને છેલ્લે આશીર્વાદ. એટલે આજથી 2-4 માળા જે કરવી હોય થોડું થોડું બેંક બેલેન્સ કરીને આવજો, નકર પછી તમે ઓલા જામફળ ખાઈને આવ્યા પેલા લોકો, ખબર છે ને તમને? હે, ગામના લોકો છે ને બધા ભેગા થઈ અને અઠવાડિયાની અંદર 1-2-4 હરિભગત, એટલે હરિભગત નહીં, ગામના સારા માણસો આમ બધા ભેગા થઈને પૈસા ભેગા કરી અને 2 ભાઈને યાત્રાએ મોકલ્યા દ્વારકાની. ક્યાં મોકલ્યા? દ્વારકાની યાત્રાએ જવા નીકળ્યા ને તો આ બંને અહીંયા પેલું કયું ગામ છે પેલું જામફળ હારા મળે? ધોળકા. હા, જો કેવું તમને બધાને યાદ છે નહીં? તો ધોળકાની ઝાડીમાં ગયા ને જામફળ ભળી ગયા. શું ભળી ગયા? જામફળ. તે જે પેલા બધા યાત્રા માટે પૈસા આપેલા ને કે અમારી બધા વતી તમે યાત્રા કરીને આવો, અમે તમને પૈસા આપીએ તો શું મળે? અમને થોડું થોડું પુણ્ય મળે એમ. એટલે જામફળ જોયા અને આ લોકોને તો મજા પડી ગઈ, ત્યાં જ પથારો નાખ્યો. જ્યાં સુધી પૈસા હતા ત્યાં સુધી જામફળ ખાધા અને પછી ઘેર પાછા નીકળ્યા. જ્યાં ખબર પડી ગામમાં તે ઓહો આપણે જેને યાત્રા કરવા મોકલ્યા હતા એ મહાપુરુષો પાછા ગામમાં આવે છે. ત્યાં તો નગારાન તગારાન બધા લઈને એ સામયું કરવા ગયા. શું કરવા ગયા? સામયું કરવા ગયા. અને ઓલા લોકો તો આમ જ કરે. હા, કે કારણ કે એને જ ખબર હતી કેટલું ફળ આપણે લઈને આવ્યા છીએ એમ. એટલે ઓલા આમ કરે. ગામના બધા કે ઓહો તમે તો દ્વારકાની યાત્રા કરી, હરિદ્વારની યાત્રાએ ગયા, ઓહો ગંગાજીમાં નાયા, અમનારા બધા ઉપર શું મૂકો? હાથ મૂકો, જેથી કરી અમે ગંગાજીના પવિત્ર થઈ જઈએ. પેલા કે પવિત્ર કેવા થાવે તો અમે જાણીએ અને ધોળકાની ઝાડી જાણે, એના સિવાય ત્રીજું કોઈ જાણે. એવું ના કરીને આવતા કાલે. એટલે 4-4, 5-5 માળા ફેરવજો અને પછી કાલે આશીર્વાદ હાલજો. બરાબર છે? તો અત્યારે ભગવાન શ્રી હરિને હવે આપણે કિષ્કિંધા નગરમાં રાખીએ છીએ અને કાલે ભગવાન શ્રી હરિને ત્યાંથી આપણે આગળ લઈ જશું, ગુજરાતમાં પધરાવશું. અત્યારે 6થા દિવસની કથાને અહીંયા 2 મિનિટ ભગવાનના નામની ધૂન સાથે પૂર્ણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ ચાલી કે સ્વામી